ગમે તે સમયે, ગમે તે ચોગડિયાએ, ગમે તે જગ્યાએ, ગમે તે સ્થાને મને સોલંકી પેઢીની, મને રોમવારી મેલડી, બુખાર મેલડી મને એક વખત ટવકો કરી જોજો. સેકન્ડ પલવારમાં આંખના પલકારે તમારી જોડે આવીને ઊભી ના થઈ જાઉં અને તમારું ના થતું હોય એવું કદાચ અશક્ય કોમ જો કદાચ ઝાટકે કદાચ સેકન્ડ પલવારમાં ના કરી આલું તો ગોળા હું સોલંકી પેઢીની મેલડી નહીં. પણ વિશ્વાસ રાખજો કે 24 કલાક ઓનલાઈન રહેનારી માતા છે. 24 કલાક ભલે લાખો ભાવિક ભક્તો રહ્યા પણ લાખો ભાવિક ભક્તોના અલગ અલગ રૂપમાં હું જોડે રહેનારી માતા છું. એક ભાવિકની જોડે એક રૂપ લઈ જવું, બીજા ભાવિક જોડે બીજું રૂપ લઈને જવું, પણ બધા મારા ભાવિક ભક્તો જે રાત દાડો મને મેલડીને યાદ કરે છે ને, આમ થાય એની જોડે રહું છું. ભલે કદાચ કોઈને સપને ના આવું ને તો એવી શંકા ના કરતા તું મારા જોડે શું કે નહીં, પણ હું તો એવું કહીશ કે મારા સાનિધ્યમ જેને 5 રવિવાર ભર્યા છે આમ તો થોડો વિશ્વાસ આવ્યો છે ને એને મેં મેલડીએ પ્રમાણ આલ્યું છે. હું તારા 5 ડગલા આગળ છું. આલ્યું કે નહીં? ખાલી અહીંયા બોલજો, હું નકો બહુ જુઠ્ઠી માતા છું. આ તો બોલી જાઉં છું, બધું થઈ જાય છે, બધું જગત કહે છે કારું આટલું બધું ચમનું થાય છે. હું તો ગપ્પા જ મારું છું તોય થઈ જાય કોમ. આ શું ખોટું? તો આવો વિશ્વાસ રાખો. એક માતાજી તમારા ઘેર આવે તો તમારું ભલું થાય. જરૂરી નહીં માતાજી તમારા ઘેર પગલા પાડે તો તમારું સારું થાય. નહીં, અહીં બેઠી છું ને પણ હજારોના ઘેર, લાખોના ઘેર વાટા મારી આવી છું. મને હું મેલડી જોવાનું પણ લાખો છે, લાખો ને વ્યક્તિગત રીતે બધાને વારા ફરતી વારા કહેવા જવું તો મેર આવતો એટલે તો 1 કલાક 2 કલાકના દર રવિવારના પ્રવચન હોય છે અને એ પ્રવચનમાં તમારા બધાને લાગુ પડે ને એવી વાત મારો રોમ મને બોલાડે છે. આ શું ખોટું? મારો ભગવાન એવું કહે છે કે આ દુખિયારા તારા પારે આવે છે ને તો થોડી એના ધર્મની દિશા બતાવજે, થોડો સપનો માર્ગ બતાવજે. ભલે કામ કરું પણ કામ જોડે જોડે કદાચ એને થોડી સદબુદ્ધિ આલજે, થોડી એની અંદર ભક્તિ ભાવ જગાડજે, થોડી અંદર સેવા કરવાની ભાવનાઓ જગાડજે, થોડું મનુષ્યતા લાવજે, જેથી કદાચ આવા કાળા કળિયુગમાં માણસો, નિર્દોષ માણસો અજ્ઞાનના કારણે આવા દર ભટકી અને દુખી ના થાય એવી મારા રોમને તમારી દયા આવે છે. આવક નહીં? ભગવાન છે ગોડા, એને દયા નહીં આવતી હોય તો ભગવાને જ મારા જેવી માતાઓ ઘેર આલી છે ને. ભગવાન સુધી તો કદાચ ભગવાનને પ્રાપ્ત કરવા માટે તો કેટલી બધી તપસ્યાઓ કરવી પડતી ખબર છે ને. એટલે તો ઘેર કુળદેવી આલી છે. એ કુળદેવીને તમે પૂજે રાખો, ધર્મના માર્ગે, સતના માર્ગે ચાલ્યા રાખો. સુખ પડે દુઃખ પડે થોડું ઘણું કદાચ અમથા કર્મોનું સમજીને થોડું વેઠી લો અને તમારી માની સાચી ભક્તિ કરો. ગોળા જગતમાં તમારી માં ચોયને ભટકવા દે. મારો ભગવાન આવું કહે છે. તો રખડવાનું બંધ કરવું છે, ચોથવા દોણા નખાવાનું બંધ કરવું છે, જંતર મંતર કરવાનું બંધ કરવું છે, મૂળા જોડા બાંધવાનું બંધ કરવું છે. વિશ્વાસ પાક્કું? આ તો મારી વાતનું પાલન કરવું પડશે. ખાલી મારે બોલવાથી થશે? અને મને તો બહુ હરખ છે, મને માતાના જેટલો બધો હરખ છે ને એની કોઈ વાત નહીં થાય. ચમ બધા 80 વર્ષે ડોહાઓ ઉંમર લાયક હોય વડીલ જેવા અને એ ભક્તિ કરે તો બરોબર છે, પણ આજ તો 20 વર્ષ 17 18 વર્ષ 15 વર્ષના દીકરાઓ મારી ભક્તિના નશામાં જાગ્યા છે. ગોડા, આ મારો ઉદ્દેશ છે, આ મારું લક્ષ્ય છે. આવા નાના દીકરાઓની અંદર સારા સંસ્કારનો ઉમેરો કરી અને થોડી ઘણી ધર્મની દિશા બતાવી, થોડી ઘણી કુળદેવીનું જ્ઞાન આપી અને થોડા ભક્તિના માર્ગમાં આવશે ને તો એમનું જીવન આગળ જતા સાર્થક બનશે અને એ સુખી થશે. એમની આવનારીઓ પેઢીઓ સુધી કદાચ મારું ઋણ તમે ચૂકવી શકશો પણ દુઃખ મટાડવું પહેલી તો વાત એ છે. માં બધી વાત પાલન કરીશ પણ માં અત્યારે બહુ દુઃખ છે, સહન નહીં થાય એવું દુઃખ છે ને. મને ખબર જ છે બધાનું, કોઈ સુખી માણસ થોડી અહીં બેઠા હોય. સુખી તો મારે ખોરવા પડે. ખારું કોણ સુખી છે? અહીં નહીં, આખી દુનિયામાં નજર મારું નામ કોણ સુખી છે? મને કોઈ વ્યક્તિ સુખી નહીં દેખાતો. જેવું કોઈ વ્યક્તિ મને સુખી દેખાતો, ભલે મોટો અજોબો પતિ કરોડપતિ હશે ને એ દુઃખી છે, હું મેલડી જોવાનું છું. એને ચઈ વાતનું દુઃખ એ મને માતાને ખબર હોય, તમને ચઈ વાતનું દુઃખ એ મને માતાને ખબર હોય. આ સંસારમાં કોઈ સુખી, ખાલી બધા સુખના નાટક જ કરે. વિશ્વાસ રાખજો. બહાર લોકો દેખાડો જ કરે છે કે હું બહુ સુખી છું, પણ ના, સુખી તો એક જ છે જે મારા રોમનો બની ગયો, જે માતાઓનો બની ગયો. એની જોડે ભલે કદાચ ગાડી નહીં હોય, બાઈક નહીં હોય, હરખું રહેવા ઘર નહીં હોય,
પણ એ એટલો સુખી હશે ને એટલો આનંદમય હશે ને કે એનો આનંદ જોઈ અને દુનિયા વિચારે કે આની જોડે કશું સહ નહીં પણ હસતો ચમ રહે છે. તારે કહી દેવાનું મારી ખુખાર મેરડીની દયા. આજ કઈક દીકરાઓ એવા છે ભલે પૈસા નહીં હોય સાધન નહીં હોય કોઈ બોલાવવાનું નહીં હોય પણ રાત દાડો માતાનું નામ દઈ જેવા ફરો છો અને બાર વાંકો નહીં થતો કોઈનો થાય છે. સાચું શું ડગલે ડગલે? અને હવે તો તમારી માતાની જવાબદારી આલી છે કે તારા દીકરાઓ મારા પારે આયા છે તો તમારી માતાઓને હું થોડું મેળ મારીશ કે તું તારા દીકરાઓને સંભાળે તો અહીં ના આવે. હા શું ખોટું? ઠપકો નહીં યાર, મેળું મારું થોડું મીઠા શબ્દ ઠપકો કહેવાય. તમારી માતાઓને એવું કહીશ કે તારા દીકરાઓ જો મારા પારે ઊંધી અને મંદિરો ભૂવા ભટકે છે તો ટકોર કરીને અડધી રાતે કદાચ જાગૃત કરીને ઉઠાડ તારા દીકરાઓને તો મારા જેવી માતાના પારે ઢોકા ના કહે. અને આ બધું કદાચ તમારી માતાએ હોંભર્યો હોય અને આ વાત ઉપર જેને વિશ્વાસ હોય અને માતા એવું કહીશ કે કદાચ જેને આ બોલ હોંભર્યો હશે જેને મારી હોંધરો વિશ્વાસ હશે કે કુખાર મેરડી બોલે એટલે રોમ બોલ તો સમજી લો તમારી માતા અડધી રાતે ઉઠાડવા ના આવો તો મને મેરડીને કહેજો. તમારી કુળદેવી અડધી રાતે ઉઠાડવા ના આવે ને તો મને મેરડીને કહેજો કે માં તું બોલી પણ અમારી માં નહીં આવી. અને કદાચ તમારી માં નહીં આવે તો તમારી કુળદેવીનું સ્વરૂપ લઈ હરસિદ્ધિ બનીનું માતા આવી જઈશ, ચામુંડા બનીનું મેરડી આવી જઈશ. પણ મારો બોલ પૂરો. પણ જેને મારી વાતનો અતરો વિશ્વાસ છે કે આ કે એટલે કરવાનું જ, આ કે એટલે થાય જ, એવો વિશ્વાસ બોલ ઉપર જેને છે ને મારા હેડ ઉપર એના શબ્દો લાગુ પડશે, વધાર નહીં. પણ ખાલી 3 મહિના જે સાનિધ્ય ટકી રહ્યું છે ને એને મારે કહેવાની જરૂર નહીં પડી. અનુભવ લેવા જાઉં તો રાતોની રાત જતી રહે, દાડાના દાડા જતા રહે, પણ મારા પરચાનો અંત નહીં. પુસ્તકો લખો ને પુસ્તકો તો રાત દાડાની મોટા ગ્રંથો લખાય તો મારા પરચાનો અંત. પણ નવા જેટલા આયા નવા જૂના પાછળ ધકેલાય છે, નવા આગળ આવે છે. તો ડાયરેક્ટ પેલા જોઈ હતી મને માતાને વિડીયોમાં. હા 12 મહિનાથી રાહ જોતા હતા. અમુક 6 મહિનાથી રાહ જોતા હતા માં હુકમ કરીને તારા દર્શન કરવા છે. માં આવું છે, આવાતું નહીં. શું કરીએ માં? તો કદાચ આજે તડપ ચડી તમને ચારે જઈશ અને કઈક ભાવિક ભક્તોને તો હાર નક્કી કર્યું હોય કે આવતા રવિવાર ફાઇનલ જવાનું જ છે બારે જા અને તાકડે ગાદી બંધ. એટલે એવા દુખી થાય કે જાણે કોકે દિલ તોડી નાખ્યું. થાય કે નહીં? તો જેને ચાહતી હોય અને જે દીકરા ભાવિક ભક્તો મને ચાહતા હોય ને એને શું કરું? આમ કરું, છેક લાવું હું જતી રહું. નક્કી કરાવડાવું કે આ રવિવાર આવવાનું એ ગાદી બંધ. એટલે એવું થાય સારું મારી અમારા એવા છે ગુના પાપ છે કે માં અમે તારા પારે આવવાનું કરીએ છીએ પણ મેર જ નહીં આવતો. નહીં, તમારા ગમે તેવા પાપ હશે તે હોય નહીં જોવું, તમારા ગમે તેવા કર્મો હશે નહીં જોવું, તમે ગમે તેવા સ્વભાવના હશો નહીં જોવું, તમે ગમે તેવા મેલા હશો એ નહીં જોવું.